જય શ્રી કૃષ્ણ મિત્રો। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસોની વાર છે, તો દરેક ગુજરાતી ઘરોમાં ગોળ ચૂરમાના લાડુ તો બનતા જ હોય છે। પણ આજે હું તમારી સાથે મારા નાની માની એક અનોખી રીતે ગોળ ચૂરમાના લાડુની રેસીપી શેર કરીશ, જે એકદમ ટેસ્ટી અને કણીદાર બને છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સોફ્ટ બને છે। તો ચલો રેસીપીની શરૂઆત કરીએ। અહીં કાથરોટમાં 2 વાટકી જેટલો ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું। તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો। તેની સાથે 1 વાટકી જેટલો ચણાનો કરકરો લોટ લેવાનો છે। આપણે જેટલો ઘઉંનો લોટ લઈએ તેનાથી અડધો ચણાનો લોટ લેવાનો છે અને આપણે મગજના લાડુમાં જે કરકરો લોટ વાપરતા હોઈએ એવો કરકરો લોટ અહીં લેવાનો છે। તમે ઘરે જ ચણાની દાળને પીસી અને લોટ ચાળવાની ચાળણીથી ચાળીને પણ આ લોટ તૈયાર કરી શકો છો। મેં એવી રીતે જ આ લોટ તૈયાર કર્યો છે। અથવા તો તમારે જો વધારે લાડવા બનાવવા હોય તો જેટલા ઘઉં હોય એનાથી અડધી ચણાની દાળ મિક્સ કરીને સાથે જ તમે કરકરો લોટ દળાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે આની અંદર આપણે મોણ માટે થઈને તેલ નાખી દઈશું। તમે તેના બદલે ઘી પણ એડ કરી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલું અત્યારે હું તેલનું મોણ નાખું છું અને મોણને આખા લોટમાં વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। લોટના કણે કણમાં મોણ મિક્સ થઈ જાય એવી રીતના ચોળીને મસળીને મિક્સ કરવાનું છે, જેનાથી લોટનું ટેક્સચર છે તે બ્રેડ ક્રમ્સ જેવું ક્રમ્બલી થઈ જશે અને તેનો કલર પણ સાધારણ બદામી જેવો આવી જશે। તો અહીં મોણને બરાબર મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને મુઠ્ઠી વાળીએ તો એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ છે। તો આટલું મોણ હશે તો આપણા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી થશે અને તેના કારણે આપણા લાડવા ખાવામાં ટેસ્ટી લાગશે। એકદમ લીસા અને ચીકણા જેવા નહીં થાય લાડુ। હવે આની અંદર થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે। તો જે વાટકીના માપથી આપણે ભાખરીનો લોટ લીધો હતો તે જ વાટકીના માપથી 1 વાટકી મેં અહીં પાણી લીધેલું છે। થોડું થોડું પાણી નાખતા જઈને આનો લોટ બાંધીશું। લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે, માંડ માંડ બધો લોટ ભેગો થાય એટલો કઠણ બાંધવાનો છે, તો જ આપણા મુઠિયા સરસ ક્રિસ્પી થશે। અને ચણાનો લોટ હોવાથી ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે। તો જો અહીં મેં લોટ બાંધી લીધો છે, આટલો કઠણ હોવો જોઈએ અને આપણે જે 1 વાટકી પાણી લીધું હતું તેમાંથી અડધી વાટકી પાણી તો બચી ગયું છે, એટલે 3 વાટકી ટોટલ લોટ હતો તે લોટ અડધી વાટકી પાણીથી બંધાઈ ગયો છે, એટલો કઠણ આપણે લોટ બાંધવાનો છે। તો હવે આપણે આના નાના નાના મુઠિયા બનાવી લઈએ। મુઠિયા બહુ જાડા અને મોટા નહીં કરવાના, નહીંતર તળાતા વાર લાગશે અને અંદરથી કાચા રહેવાની શક્યતા રહેશે। એટલે નાના નાના અને પાતળા મુઠિયા કરવાના, જેથી જલ્દી તળાઈ પણ જાય અને અંદરથી પણ જરાય કાચા નહીં રહે। તો થોડાક મુઠિયા આપણે વાળી લઈએ અને ત્યારબાદ અહીં મેં સાઈડમાં તેલ ગરમ થવા પણ રાખી દીધું છે। સહેજ લોટની કણી નાખીને ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આપણે આ મુઠિયા ઉમેરી દઈશું અને આ મુઠિયા તળાય છે ત્યાં સુધીમાં આપણે બાકીનો જે લોટ છે તેના પણ મુઠિયા વાળી લઈએ। આને હંમેશા સ્લો થ્રુ મીડિયમ ફ્લેમ પર જ તળવાના, જેથી અંદરથી કાચા ન રહે અને એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર થાય। આની પહેલાં મેં તમારી સાથે મુઠિયા તળવાની કે ભાખરી વણવાની ઝંઝટ વગર લાડુ કઈ રીતના બનાવવા તેની રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। એ સિવાય જો તમે લાડુ સિવાય મોદક બનાવવા ઈચ્છતા હોય તો અનેક અવનવા મોદકની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે, તે બધાની લિંક પણ હું તમને નીચે આપી દઈશ। તો થોડી વાર થાય ત્યારબાદ આપણે ઝારાની મદદથી મુઠિયાને પલટાવી લઈએ અને બધી બાજુથી એકદમ સરસ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે આને તળાવવા દઈશું। તમારામાંથી કોને કોને ગોળ ચૂરમાના લાડુ ખૂબ જ પ્રિય છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મારા ઘરમાં તો બધાને ગોળ ચૂરમાના લાડુ ખૂબ જ ભાવે છે। તો આપણે આવી રીતના બધા જ મુઠિયાને તળી લઈએ। જો આ મુઠિયા એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે, એકદમ ડાર્ક બ્રાઉન કલર થવા દેવાનો, એટલે લાડવાનો કલર ખૂબ જ સરસ આવશે। અને આવી રીતના જે આ મુઠિયા ફાટે છે એનો મતલબ કે તમારા મુઠિયા એકદમ પરફેક્ટ વળ્યા હતા અને લાડુ ચીકણા નહીં થાય, કેમ કે મુઠિયા એકદમ કઠણ હશે તો જ્યારે આવી રીતના તળશો ત્યારે આવી મુઠિયા છે તે ફાટી જશે। તો મુઠિયા ફાટે એનો મતલબ કે અંદર સુધી વ્યવસ્થિત તળાઈ ગયા છે અને તમારા મુઠિયા એકદમ પરફેક્ટ બન્યા છે। જો દરેક મુઠિયામાં આવી તિરાડ પડી જ ગઈ હશે તો એ નિશાની છે કે આપણા મુઠિયા એકદમ પરફેક્ટ થયા છે। તો આવી રીતના આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બાકીના મુઠિયાને પણ તળી લઈશું અને બધા જ મુઠિયા તળાઈ જાય ત્યારબાદ આ મુઠિયાના આપણે ટુકડા કરી લઈશું, જેથી મુઠિયા જલ્દીથી ઠંડા થઈ જાય। સાધારણ હાથ લગાડી શકાય એટલા ઠંડા થાય એટલે આપણે આના આવી રીતના ટુકડા કરીને રાખી દઈએ, જેથી જલ્દીથી અંદરથી વરાળ નીકળી જાય અને ઠરી જાય। તો જો આ બધા જ ટુકડા ઠરી ગયા છે। ઠંડા થઈ ગયા બાદ આપણે આને મિક્સર જારમાં નાખી અને આને ગ્રાઇન્ડ કરી લઈશું।
આપણા મુઠ્ઠી એકદમ કઠણ હોવાથી આનું ટેક્સચર છે તે એકદમ સરસ રવા જેવું આવશે. આની અંદર અડધું જાયફળ હું એડ કરું છું. તમે એલચી પણ એડ કરી શકો છો, પણ મારી પાસે એલચીનો પાવડર પડેલો જ છે એટલે હું અત્યારે એલચી એડ નથી કરી રહી. તો જો આને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. એકદમ સરસ આવું ટેક્સચર આવવું જોઈએ, કણી કણીવાળું, તો જ લાડવા ખાવાની મજા આવશે. જો લીસું થઈ જશે તો લાડવા ચીકણા લાગશે, ખાવાની મજા નહીં આવે. તો આપણે આ જે બાકીના મુઠિયા છે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને કાથરોટની અંદર જ આને આપણે ચાળી લઈશું. ચાળવું જરૂરી છે કેમ કે અંદર કોઈ કણી રહી ગઈ હોય તો તે નીકળી જાય. અને ચાળ્યા પછી જે વધશે તેને આપણે ફરીવાર મિક્સર જારમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આવી રીતના આપણે ચાળીને તૈયાર કરી લઈએ. જો છેલ્લે આટલું વધ્યું છે એને આપણે ફરીવાર મિક્સર જારની અંદર નાખી દઈએ અને બાકીના જે મુઠિયા છે તેમાંથી થોડાક નાખી અને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈશું. આવી જ રીતના આપણે બધા જ મુઠિયાને ગ્રાઇન્ડ કરી અને ચાળણીથી ચાળી લઈએ. તો જો અહીં મેં બધા જ મુઠિયાને આવી રીતના ગ્રાઇન્ડ કરીને ચાળી લીધા છે અને ખૂબ જ ઓછું વધ્યું છે, લગભગ અડધી 1 ચમચી જેટલું જ વધ્યું છે. અને આપણું મુઠિયાનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ આવ્યું છે. આવી રીતનું કણીદાર ટેક્સચર આવવું જોઈએ. હવે આપણે ઘી અને ગોળનો પાયો લેવાનો છે. પાયો એટલે આપણે ખાલી ગોળને ઓગાળવાનો જ છે, એ પણ ખાલી 3 ચમચી ઘીમાં. તો કડાઈની અંદર મોટી 3 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું, એટલે લગભગ 5 કપ જેટલું ઘી અહીં મેં લીધું છે. આટલા ઓછા ઘીમાં આપણા લાડુ સરસ બની જશે. હવે આની અંદર આપણે 1.5 વાટકી જેટલો સુધારેલો ગોળ એડ કરી દઈશું. આપણે જેટલો લોટ લીધો હોય તેનાથી અડધા પ્રમાણમાં ગોળ લેવાનો. ટોટલ 3 વાટકી આપણે લોટ લીધો હતો તો તેની સામે 1.5 વાટકી જેટલો અહીં મેં ગોળ લીધો છે. આ એકદમ પરફેક્ટ માપ થશે. તો હવે મીડિયમ ફ્લેમ પર આપણે ગોળ બધો જ ઘીમાં ઓગળી જાય એટલું આને ગરમ કરવાનો છે. આપણે કોઈ પાયો નથી લેવાનો, ખાલી ગોળને ઘીની અંદર ઓગાળવાનો જ છે. તો જો આપણો ગોળ છે એકદમ સરસ ઓગળી ગયો છે, જરાય કણી નથી દેખાઈ રહી. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછું ઘી હતું છતાં પણ ઘી એકદમ સરસ દેખાઈ રહ્યું છે. તો 2 મિનિટ આને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આની અંદર 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને એક સિક્રેટ વસ્તુ મારા નાની માની ઉમેરીશું, જેના કારણે લાડુનો ટેસ્ટ બમણો થઈ જશે અને ખબર નહીં પડે કે આની અંદર આટલો બધો સરસ ટેસ્ટ શેનો આવી રહ્યો છે. અને તે છે 2 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ, એટલે કે જે ડેસિકેટેડ કોકોનટ આવે છે તે આની અંદર એડ કરી દઈશું. બહુ વધારે એડ નથી કરવાનું. આના કારણે લાડુમાં એક સરસ મજાનો હિડન ટેસ્ટ આવશે. એમ લાગશે કે કંઈક આમાં અલગ છે, ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ ખબર નહીં પડે કે શેનો છે. તો તમે એક વખત આવી રીતના સૂકા કોપરાનું છીણ નાખીને લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જે ગોળ ઓગાળીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ. અત્યારે આ લાડવાનું મિશ્રણ ઓછું છે એટલે મેં મોટી 2 ચમચી જેટલું જ નારિયેળનું છીણ નાખ્યું છે. તમે જો વધારે લાડુ બનાવતા હોય તો તમારે નારિયેળનું છીણ પણ એ પ્રમાણે વધારે એડ કરવાનું. તો શરૂઆતમાં આને ચમચીથી મિક્સ કરી લઈશું. ચમચીથી મિક્સ કર્યા પછી હાથેથી અડી શકાય તેટલું સાધારણ આને ઠંડુ થવા દઈએ અને ત્યારબાદ હાથેથી આના લાડુ વાળી લઈશું. ઘણા લોકો આવી રીતના ગોળ ગોળ લાડુ વાળતા હોય છે, તમે એવી રીતના પણ વાળી શકો છો. પણ મારા નાની માં અને મારા મમ્મી છે તે હંમેશા લાડુ એવા વાળતા કે આપણે થાળીમાં કે ક્યાંય પણ મૂકીએ તો લાડુ દળી ન જાય, એટલે નીચેથી આવી રીતના ચપટા અને ઉપરથી ગોળ બનાવતા. એટલે હું પણ આવી રીતના જ લાડુ બનાવું છું, જેથી આપણે થાળીમાં મૂકીએ તો લાડુ એકદમ સરસ એક જ જગ્યાએ રહે. ઉપરથી થોડીક ખસખસ લગાડી લઈશું જેથી આનો દેખાવ સરસ આવે. મેં આની અંદર ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા, પણ તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટનો ભૂકો પણ એડ કરી શકો છો, પણ મારા બાળકોને નથી ભાવતા એટલે મેં ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા. તો આટલા લોટથી 11 થી 12 લાડવા બનીને તૈયાર થયા હતા. થોડું ઘણું બનાવતા જ ખવાઈ ગયું. તો જો એકદમ પોચા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા અને ટેસ્ટી એવા આપણા ગોળ ચૂરમાના લાડુ બની ગયા છે. તો તમે પણ એક વખત મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો.